વરસાદના એકદમ ઠંડા ઠંડા અને ખુશનુમા વાતાવરણ તો આજકાલ 4-5 દિવસથી તો ચાલી રહ્યું છે. વરસાદ સાથે પવન પણ લહેરો વહાય છે. તો આવા વાતાવરણમાં કંઈક ગરમ ગરમ ચટપટું ખાવાનું મન થઈ જાય એવું લાગે છે, બરાબર ને? તો અને વળી પાછી કાલથી તો ગુપ્ત નવરાત્રિ સ્ટાર્ટ થાય છે. તો ચલો ને એક ચટપટું અને ફરાળી રેસીપી આપણે બનાવી લઈએ. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. ગુપ્ત નવરાત્રી સ્પેશિયલ ફરાળી વડા આજે આપણે બનાવીશું. એકદમ ક્રિસ્પી અને સાથે ફરાળી ચટણી પણ એકદમ ટેસ્ટી બનાવીશું. નવરાત્રિના 9 ઉપાસના દિવસો હોય છે, તો હું 9 દિવસ અલગ અલગ ફરાળી રેસીપી લઈને આવીશ. તો ચલો આપણે ફરાળી વડા બનાવીએ. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા મારી આજની વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરાળી વડા બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં મોરૈયો લીધો છે. મોરૈયો મેં 1 કપ લીધો છે. તમે કોઈ પણ ઘરનું વાસણ અથવા કપનું માપ તમે લઈ શકો છો. મેં અહીં 1 કપ મોરૈયો લીધો છે. હવે આ મોરૈયાને આપણે થોડો કરકરો હોય છે, તો જેથી કરીને આપણે મિક્સરમાં એકદમ સ્મૂથ લોટ બનાવી દઈશું. તો હું મિક્સર જારમાં મોરૈયો ટ્રાન્સફર કરીને એકદમ પાવડર જેવું મેં ફાઇન પાવડર બનાવી દીધો છે. તમારે જો થોડો કરકરો તમે રાખવો હોય તો લોટ તમે થોડો કરકરો રાખી શકો છો. મેં અહીં બસ 5% કરકરો લોટ રાખ્યો છે. હવે આ લોટને આપણે બાફવાનો છે. તો જે માપનો આપણે કપ લીધો હતો તે જ માપનો 1.5 કપ જેટલું મેં પાણી લીધું છે. તો તેને થોડું બોઇલ થવા દઈશું. તેમાં મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને 1 ચમચી જેટલું રિફાઇન્ડ ઓઇલ મેં એડ કર્યું છે. અને થોડું ઘણું પાણી ગરમ થાય એટલે તેને આપણે જે લોટ બનાવ્યો હતો મોરૈયાનો તે થોડો કરીને એડ કરીશું. આમાં થોડો કરીને એટલા માટે કહું છું ફ્રેન્ડ્સ કે એકસાથે જો લોટ તમે નાખી દેશો તો તમારે તેમાં લમ્સ તો પડી જશે. થોડો લોટ એડ કરવાનો. મેં અહીં લાસ્ટમાં બધો જ લોટ મેં એડ કરી દીધો છે અને લમ્સ ન પડે તે રીતે હું ફેરવું છું. તો તમે જોઈ શકો છો બધું જ પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે. જો તમને લાગે કે થોડું પાણી ઓછું થઈ રહ્યું છે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ દેખાય છે. હવે તેને 4 થી 5 મિનિટ જેટલું આપણે કૂક થવા દઈશું અને એકદમ સ્મૂથ જેટલું બફાઈ ગયો છે. જો તમને લાગે તો તમે તેમાં લોટ અથવા પાણી તમે એડ કરી શકો છો, પરંતુ પાણીનો ભાગ વધારે રહેવો ન જોઈએ. એટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે બાફેલા લોટને થોડો ઠંડો થવા દઈશું અને ઠંડો થઈ ગયો છે તો અમે ફટાફટ હવે આપણે મસાલા કરી દઈશું. તો સૌપ્રથમ અહીં મેં મોટી સાઈઝનો બટાકો આપણે લેવો, કારણ કે 1 કપનો આપણે લોટ લીધો છે તો 1 મોટી સાઈઝનો બટાકો લેવો. પરંતુ અહીં મારે મોટી સાઈઝનો નથી તો 2 બટાકા હું બાફેલા એડ કરીશ. તો બાફેલા બટાકાને હું છીણીની મદદથી છીણી દઈશ, જેથી કરીને ગઠ્ઠા ન પડે. તો 2 બટાકા હું આવી છીણીની મદદથી આપણે છીણી લઈશું. તો રેડી થઈ ગયા છે. બંને બટાકા મારા છીણાઈ ગયા છે. હવે અંદર મસાલો આપણે એડ કરીશું. તો અહીં સૌપ્રથમ 2 થી 3 ચમચી જેટલા મેં સફેદ તલ એડ કર્યા છે અને સાથે 4 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. આમાં આ બંને એકદમ વડામાં નટી સ્વાદ લાવશે અને ક્રિસ્પી પણ બનાવશે. તો સાથે તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે લીલા મરચાં એડ કરવાના. અહીં મેં 2 થી 3 લીલા મરચાં એડ કરેલા છે, જેથી કરીને આનો લીલા મરચાંનો સ્વાદ પણ બેસ્ટ આવશે. સાથે અડધી ચમચી મેં મીઠું અને સાથે મેં 2 થી 3 ચમચી જેટલા મેં લીલા ધાણા એડ કર્યા છે અને થોડી ખટાશ માટે મેં આમચૂર પાવડર એડ કર્યો છે. તમે લીંબુ પણ લઈ શકો છો. અને ખટ મીઠું બનાવવા માટે મેં અડધી ચમચી ખાંડ લીધી છે. તો તમે ખાંડને પણ સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ, પરંતુ આ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ તમે એડ જરૂરથી કરજો. તેનો સ્વાદ તમને જરૂરથી અલગ લાગશે. હવે એક લોટ બાંધતા હોય તે રીતે બેટર આપણે મિક્સ કરી લેવાનું છે અને
મેં આ મિક્સરને થોડું તેલ ઉપર ગ્રીસ કરી દીધું છે અને આપણે જેમ રોટલી બનાવતા હોય તે રીતે આપણે લુવા લેવાના અને આવી રીતે હાથની મદદથી મેં પ્રેસ કરીને એક વડાનો શેપ આપ્યો છે. તો તમે જોઈ શકો, તમે જેટલા તમારે પતલા કે તમારે જેટલા જાડા રાખવા હોય તે પ્રમાણે તમારે રાખવાના છે. મેં અહીં થોડું પાતળા જેવો શેપ આપ્યો છે. હું તમને ફરીથી બતાવું છું કે જો બીજી વખત પણ તમે આવા વડા બનાવો તો તમે આ પ્રમાણેનું સાઈઝ પણ તમે રાખી શકો છો, કે એવું નહીં કે જાડી સાઈઝ રાખીએ તો આપણને અંદરથી કચાશ જેવું લાગશે, એવું ક્યારે પણ નહીં રહે. હવે હું બધા જ આવી રીતે વડાને શેપ આપી દઈશ. તો તમે જોઈ શકો છો 3 પ્લેટ ભરીને 1 કપના લોટથી 3 પ્લેટ ભરીને વડા મારા રેડી થઈ ગયા છે. તમે આમાં કોઈ પણ શેપ આપી શકો છો. તેલ ગરમ હોવાથી મેં ફટાફટ વડા તળવા મૂકી દીધા છે અને ફ્લેમ હંમેશા આરા વડામાં તમારે ફૂલ જ રાખવો ફ્રેન્ડ્સ, એ તમારે ખાસ ધ્યાન રાખવું. હવે વડાને તેલમાં એડ કર્યા પછી તેને સહેજ પણ ટચ કરવાનું નથી. એ ઓટોમેટિક ધીમે ધીમે વડા જેમ જેમ નીચે શેકાશે તેમ ઉપર આવશે. તો તમે જોઈ શકો છો વડા એક બાજુથી શેકાઈ ગયા છે અને હું આવી રીતે પલટાવીને બંને બાજુ હું શેકી લઈશ. તો તમે જોઈ શકો છો મારા વડા ફ્રાય થઈ ગયા છે. તમને નજીકથી બતાવું છું, એકદમ ક્રિસ્પીનેસ જેવું ઉપરથી દેખાય છે. તો એક પ્લેટમાં હું વડા ટ્રાન્સફર કરી લઈશ. આમ હું બધા જ વડા વારાફરતી હું તળી લઈશ. તો રેડી થઈ ગયા છે આપણા એકદમ ક્રિસ્પી નટી વડા. તમે આ નવરાત્રિમાં ઉપવાસ કરશો તો પૂરા ફેમિલીને પણ આટલા વડા થઈ જશે અને 1 કપના મોરૈયાથી પૂરા ફેમિલી તમે એન્જોય કરી શકો છો. અને હું તમને નજીકથી બતાવું, એકદમ તેનો અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે વડા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી છે. વડા જોતાં જ મોઢામાં પાણી મને તો આવી ગયું અને હું હવે ગરમ ગરમ વડા ખાઉં છું. તો મારા ખાવાના ખ્યાલથી અને અવાજ ઉપરથી જ ખબર પડી જાય કે વડા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. હવે આ ફરાળી વડા સાથે આપણે સિંગદાણાની ચટપટી અને તીખી ચટણી બનાવીશું. ફરાળી ચટણી બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં અહીં શેકેલા મેં સિંગદાણા લીધા છે અને ઉપર ફોતરા કાઢીને અલગ કરી દીધા છે અને સાથે 3 થી 4 નંગ મેં લીલા મરચાં લીધા છે. થોડી ચટણી થોડી તીખાશવાળી મારે રાખવી છે. તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચાં એડ કરવા અને સાથે અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે અને સાથે જીરું 1 ચમચી મેં એડ કર્યું છે. અને ચટણીને સ્મૂથ બનાવવા માટે અહીં 1 ચમચી મેં દહીં લીધું છે. તમે દહીં ન ભાવે તો સ્કીપ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ ચટણી તો એટલી બેસ્ટ ચટપટી બનશે ને કે ના પૂછો વાત. અને અહીં મેં અડધા કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. તો તમે ચટપટી બનાવવા માટે ચટણીને તમે આમચૂર પાવડર તમે એડ કરી શકો છો, લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો રેડી થઈ ગઈ છે આપણી એકદમ સ્મૂથ સિંગદાણાની ફરાળી ચટણી. તો એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને આ ચટણીને જોતાં જ આપણને વડા સાથે ખાવાનું મન થાય છે. પરંતુ આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે હવે થોડો વઘાર કરીશું. તો અહીં મેં 1 ચમચી જેટલું મેં રિફાઇન્ડ ઓઇલ એડ કર્યું છે અને તેને ગરમ થવા દઈશું. ગરમ થતાં અહીં 1 ચમચી જીરું અને 1 ચમચી મેં સફેદ તલ એડ કર્યા છે. તો જીરું અને સફેદ તલ તેલમાં ફૂટી જાય એટલે તેમાં હું મીઠો લીમડો એડ કરી દઈશ અને મીઠો લીમડો એડ તતડી ગયો છે તો આપણે વઘાર હવે ચટણીમાં એડ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી અને ફરાળી ચટણી ફરાળી વડા સાથે નવરાત્રિના 9 દિવસ આપણે એન્જોય કરી શકીશું. અને મેં સાથે 2 લીલા મરચાં પણ તેલમાં મેં ફ્રાય કરી દીધા છે. તો કોઈને તીખાશવાળું ભાવતું હોય તો તમે આવી રીતે પણ મરચાં તમે તળીને પણ એડ કરી શકો છો. અને સાથે મેં 2 ખાલી લીલા ધાણાની પાંદડીઓ મૂકી છે. તો આપણે જરા બરાબર પાછું ફરીથી હું ટેસ્ટ કરી લઈશ.
તો ચટણી સાથે વડાનો ટેસ્ટ તો એટલો બેસ્ટ છે ને કે જો ફરાળી ન કર્યું હોય ને, ઉપવાસ ન કર્યું હોય ને તો પણ ખાવાનું મન થઈ જાય. તો તમે જોઈ શકો છો કેવું ઠંડુ ઠંડુ વરસાદી વાતાવરણ છે. તમે પણ વરસાદ સાથે ફરાળી વડાનો એન્જોય લઈ શકો છો. તો તમે આ વડા જરૂરથી બનાવજો અને મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવી રેસીપી સાથે આપણે નવરાત્રિના 9 દિવસ આપણે મળીશું અને 9 દિવસ અલગ અલગ હું ફરાળી રેસીપી લઈને તમારી સાથે શેર કરીશ. ઓકે, ચલો બાય બાય, જય ભારત.